બેન પર બે બેસી જાવ અત્યારે તમે તો હાથમાં કડતા લઈ લીધી કા? હા. સત્સંગ છે ને કા બાજુમાં? તમને સંભળાતું છે જે બેને ગાડી હંકાર લીધો ફેનિલભાઈ હંકાર. આનું શું કહેવાય? મને નામ તો નથી આવડતું. આનું સ્કૂટર કહેવાય. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો સવારનો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. આમ તો સવાર ન કહેવાય કે બપોર થઈ ગયા છો. આજ તો બપોરે હજી સોરી બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. બ્લોગ સ્ટાર્ટ અમે બપોરે કર્યો છે. બાળકો વહી ગયા છે ભણવા, દાદા વહી ગયા છે કામે. મારે જે જમવાનું બાકી છે તો આપણે જમી લઈએ, પછી બધું ઘરકામ કરી નાખીએ. વાસણ પોતા જે આવતું હોય કરવું તો પડે જ, આપણે ખાઈએ એટલે કા. તમારે કામે જવાનું છે? નાના ઘરે બેહું તું કેતી હોય તો ઘરે રહી જાય, એમાં શું છે? કહું છું હાલો રહી જાવ. તો નો રે ભાઈ. આ મારું કીધું કરે કોઈ દી નથી કરતા. તમને ખબર જ છે બધાને કરે છે, કોઈ દી નથી કરતા. મારું કીધું કાંઈ ત્યાંથી નો કરાય, કઈ સીધું થોડું કઈ કર્યા કરાય. એ સીધેલો કહેવાય તો શું કહેવાય? હારું કરો નહીં તો કાંઈ નહીં, કામે જાઓ. કામે તો જવું પડે હો ભાઈ. ખાવું હું હમણાં કેટલી રજાઓ પડી ગઈ, કઈ હદ બારી રજા પડી હો. સારું તો બાઈએ બધાય ખાઈ લીધું છે, જમી લીધું બપોરનું. એ જો હોવાની તૈયારી કરે ને હું જમી હવે આરામ કરશે. 2 કલાક આરામ કરી લઈ. હવે આગળ બ્લોકમાં બના રહેજો. આ જાય છે કામે. આ મસ્ત કાંઈક યુનિક થવાનું છે, એટલે તમે બ્લોગમાં બન્યા રહીજો. તમને પણ બહુ એટલે બહુ મજા આવશે અને બ્લોગે જોવાની બહુ મજા આવશે. સારું ચાલો હું નીકળું અને તમે બધે અહીંયા ને રહેજો, જતા નહીં. તો રોંઢાના 4 વાગી જાય. હું થઈ ગઈ છું તૈયાર. બા જે ઉતારશે, ઉઠે પછી ચા પાણી કરે. આપણે મસ્ત હજી પાણી ભરવાનું બાકી છે, વાસણ સડાવવાના બાકી છે, પાણીના બોટલ ભરવાના બાકી છે, કારણ કે ઉનાળો આવશે ઠંડુ પાણી જોઈએ તો પાણીના બોટલ ભરી લઈ. અને જુઓ ઘડિયાળમાં કેટલા 4 વાગી ગયા છે. 4 માં 10 મિનિટની વાર છે હજી. અને આજે આપણે જવાનું છે સત્સંગમાં. કીધું છું ને કે ખાસ બ્લોગ આપણે બનવાનો છે, તો અમારે હાહો અને સત્સંગમાં જવાનું છે. તો આપણે આગળ તૈયાર થઈ જાય. હું તો તૈયાર થઈ ગઈ છું, પણ બા જાગે ચા પાણી પી લઈ પછી 4 સાડા 4 આપણે જાઉં સત્સંગમાં. ત્યાં સુધી હું કામ કરી નાખું. ઘરનું કામ તો કરવું જ પડશે આપણે. જો ઘરકામમાં જે વાસણ ચડાવવાના બાકી છે, હજી આ પાણીના બોટલ બધા ભરવા છે, ગોળા ભરવાના છે. શરબત બનાવ્યું હતું બપોરે, પીધું હતું બધાએ, તો ગ્લાસ મૂકી દે. તો તેઓ થોડું કામ છે બધું, તો કામ બધું હું કરી નાખું. પછી બાને જગાડીને કે ચા પાણી બનાવી નાખીએ એમ. પછી આપણે ચા પાણી પી લઈએ. પાણી આવી ગયું છે, પાણી ભરવું જોઈએ. આમાં આપણે નળેથી ભરવાના છે. આ બાટલા બધા ભરી આપણે ફ્રીજમાં મૂકવાના છે. તો પહેલાં વાસણ ચડાવી દઉં, પછી બાટલા ભરી લઉં, પછી ફ્રીજમાં મૂકી દઈએ. ફ્રીજમાં આમ તો છે ઘણા બાટલા હોય, પણ આપણે મહેમાન કે આવે તો ઘટે એમ. જો એક બાટલો અહીંયા છે, થોડાક અહીં અંદરના ખાનામાં 2 બાટલા જ છે. બીજા 2 બોટલ હજી ભરવાના છે. કાંઈ પડે 3 બોટલ ભરી લઈ તો ઠંડુ પાણી થઈ જાય. સારું તો હાલું તો હું પાણી ભરી લઉં અને બાને ઉઠાડી તો ચા પાણી પી લઈ. સારું જો તો આપણે કડતાલ તો કાઢી લીધી છે અને બા તૈયાર થાય છે. પૂછીએ ચા પાણી પીધા કે નહીં. લગભગ 7 વાગ નથી બનાવ્યો તો એ તૈયાર થવા માંડ્યા. ચા નથી બનાવ્યો ને? ચા નથી બનાવ્યો છે. તૈયાર થઈ જા. તે જો તૈયાર થાવશું હવે. છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? અમારે જો સત્સંગ છે આજે બાજુમાં, એટલે જો તૈયાર થાવશું. તું થઈ ગઈ તૈયાર? હા, હું તો ક્યાંની થઈ નાટા મારું. છોકરાને લેવા જાશું? હા, એને લઈ આવું ને. અત્યારે તને લઈ આવું, પછી હું આવું, તમે જાવ એમ. હા તો વાંધો નહીં, હું તો જાવશું હવે. હા તો ઈ જો જાય સત્સંગમાં ને હું પેલા ફેનિલે નથી અંતાને લઈ આવું, કારણ કે લેવાનો ટાઈમ થઈ ગયો છે. 5-10 મિનિટની વાર છે. ત્યાં જ્યાં પેલા લઈ આવું, પછી આપણે સત્સંગમાં જાવ. તો કડતા લેતા જજો તમે. સારું જાય બહાર આપણે મૂકી કડતા અને અત્યંતાને ફેનિલે લઈ આવું. પેલા હું ટાઈમ થઈ ગયો છે ને તો લેતી આવું. સારું જો તો હું બેનફારુને સ્કૂલે લઈને વહી આવીશું ને. બેનફારું કરે વહી આવ્યા. જો બેનફારું બે બેસી જાવ. અત્યારે તમે તો હાથમાં કડતા લઈ લીધી કા? હા. સત્સંગ છે ને કા બાજુમાં? તમને સંભળાતું છે જે કે જો અમારે બાજુમાં સત્સંગ છે, સામે વાળા રૂમે સત્સંગ છે. તો બેનફારું બે વહી આવ્યા. તેની કપડાને એવું બદલે છે. જો કર્મનો સંગાતી મારું કોઈ નથી. ત્યાં તો એવું ગીત ગાય છે ને, તો અત્યંતા બેનને મોહ આવી ગઈ. કડતાલ વગાડે છે. તો આપણે જઈ સત્સંગમાં. બેનફારો હવે તૈયાર થાય અને ખાઈ લે છે.
તો આપણે સત્સંગમાંથી વહી આવ્યા છીએ ઘરે. સત્સંગ થઈ ગયો છે પૂરો. અને હવે જો રસોડામાં બધું કેમ પડ્યું છે, અંધારું અંધારું લાગતું છે તમને. કાંઈ શરબતના ગ્લાસ ને બેનભારું ઘરે હોય કે નહીં? બેનભારું હતા ઘરે, લઈ આવી તો બેનભારું ટીવી ને એવું જોતા હતા. હાલો હું ગ્લાસ ને રસોડામાં બધું સરખું કરી નાખું. અને જો આપણે સત્સંગનો પ્રસાદ લેતા આવ્યા છે. અને હાલો તમે બધે સત્સંગનો પ્રસાદ લેવા જો, કેટલો મસ્ત છે. ચોકલેટ, કેળા, પછી ચીકુ છે, રવો છે પ્રસાદમાં, અને સાકર. 5 વસ્તુ હોય એટલે 5 વસ્તુ છે. તો સત્સંગમાં બહુ મજા આવી. આપણે કાનુડાની ધૂન ગાવાની. અને આમે તે કાનુડાની ધૂન મને બહુ જ ગમે. તમને બધાને ખબર હોય કે ન હોય, મને બહુ મજા આવે સત્સંગમાં. સત્સંગ હોય એટલે સારું લાગે આપણને એમ. ભગવાન આપણી ઘેર આવે તો સારું તો લાગે જ ને એમ. ગાવાની મજા આવે. અને બેનભારો વહી ગયા છે ધાબે, તો હું બોલાઈ આવું. હું કરીશ એમ ધાબે. લગભગ તો સ્કેટિંગ લઈને ગયા છે, સ્કેટિંગ આંકવા બેનભારું બે. હું જાઉં ધાબે કેટલાક આવડા શું કરે કે એમ જોતી આવું. અને બા ક્યાં વિદ્યા કાંઈ ખબર નથી, બેઠા હશે ઓલન કરે. અને શેકલા જોઈ ત્યારમાં તો બોલવા મળે ને ટાઢા પોરના, એને બહુ મજા આવી જાય. તડકાના થોડાક આમ મૂંઝાઈ જાય પણ અત્યારે તને બહુ મજા આવી જાય. શાંત થઈ જાય એકદમ. થઈ ગયા ને શાંત મસ્ત. લાઈન ટુ લાઈન બેસી જાય બધા, લાઈનમાં બેસી જાય બધા શેકલા. અને મારા બાઈએ તો ઉનાળાને છે ને આ માટલીમાં કપડું ઢાંકી દીધું. માટલીમાં કપડું ઢાંકીને તો મસ્ત ઠંડુ પાણી થાય. અમારે અહીંયા ગ્રીલની પાળી પર માટલી તમને ખબર જ છે, તો મસ્ત કપડું બાઈએ ઢાંકી દીધું. આ છે ને પલાળા કરી ખડી કાંઈ પલેલું જ છે. ખડી પલાળા કરીને તો બહુ મસ્ત ઠંડુ પાણી થાય. ઉનાળામાં ઠંડુ પાણી આપણે જોઈએ ફ્રીઝ કરતાં આપણે માટલીનું પીએ ને તો સારું. ગોળાનું માટલીનું મજા આવે. અને આપણે ફ્રીજનું પાણી હોય ને તો આપણે તરસ ઘડીક જ આમ ન લાગે આપણને, પણ તો માટલીનું કે ગોળાનું પાણી પીવો ને તો બહુ મજા આવી જાય. અને હબદને તરસે ન લાગે. ને ઉનાળાનું પાણી તો જરૂરી છે, તો એ રીતના ગોળો કરી નાખો મસ્ત. અને એક ગોળો અહીંયા છે પણ એમાં કંઈ કપડું બપડું ઢાંક્યું નથી હજી. આ માટલીમાં ઢાંકી દીધું તો ઠંડુ પાણી થાય ને. આખી રાત પવન આવે એટલે સવારમાં તો એટલું મસ્ત ફ્રીજ જેવું પાણી હોય. સારું ચાલો હું ધાબે જાઉં, બેનભારોને બોલાવી આવું. હાલો તો હું ધાબે જાઉં. અને બેનભારો શું કરે, સ્કેટિંગ અંકારતા હશે. એ ફેનિલ શું કરો છો? આવડી જા? કેટલા? બહુ આવડી જા. આને કર વહી આવો ને. હા તો એ ધીમે 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 અકારાય બેટા, એટલે બધા ફાસ્ટ ન અકારાય. હા તો મસ્ત ઠંડો પવન આવ્યો ધાબે. કેવો સારો પવન આવે. જોઈ લે. આ હું બે કરશો જો ફેનિલભાઈ કેટલા સ્કેટિંગ આવડે. ધીમે 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 હા તો એને એક આવડી ગયો. ધીમે ધીમે શીખે બેનભારું બે એમ. ધાબે પવન મસ્ત આવે. કાં ફેની મસ્ત પવન આવે. મસ્ત પવન આવે ધાબે પણ આવીને એટલે આપણને બહુ મજા આવે. ઉનાળાનો એવો પવન આવે છે ને, સરસ પવન આવે. અહીંથી તો મસ્ત રોડ દેખાય અમારે પાછળનો રસ્તો. તો અહીંથી મસ્ત સુરત કેટલું મસ્ત વ્યૂ આવે છે. સુરત દાદા વાદળમાં વહી ગયા. અહીંથી તો કેટલી મસ્ત મસ્ત બિલ્ડિંગો દેખાય. કબૂતર ઉડે. હા જો એ તો ધીમે ધીમે આવડી જાય. કાં બેટા? આ રીતના કરે છે બેનભારો. તો ઘણું આવડી ગયું છે સ્કેટિંગ કરતા. સત્સંગનો પ્રસાદ લીધો બેટા? હા તો એ બેનભારો પ્રસાદ ખાઈને ધાબે ચડી ગયા હતા. કારણ કે ધાબે પવન મસ્ત આવે અને આ બધા છોકરા રમતા હોય ને નારે રમે. જો આને કેટલી મસ્ત ગાડી છે. એવું લેવું છે. પેલા સ્કેટિંગ તો શીખી જાવ. એ તને ફાવે છે? શીખી લઉં. હે હાઈક નહીં કેવું આવડે તને? લે હાઈક લે. જો તો એ કે મને ઘડીક દે નહીં, એને વિડીયો ઉતારવો છે. કારણ કે આંખ છે ઘડી. ફેનિલભાઈ સ્કેટિંગ આગે છે. આવડે તને? આ બાજુ આવ્યું ને, આ બાજુ આવ્યું, આ બાજુ આવ્યું અત્યંતા, આ બાજુ આવ્યું. કેવું આવડે એમ જોઈએ આપણે. ચો લે લે લે. ધીમે 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 હોય. હા
બસ 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 જો અત્યંતા બેન મસ્ત ગાડી. આને શું કહેવાય? જો આ અત્યંતાની ફ્રેન્ડ છે, નાની નાની અત્યંતા જેવી જ છે. જો અને બ્રેકે આવે અને છોકરા આ રીતના ધાબે રમતા હોય બધાય. મસ્ત મસ્ત. હવે અત્યંતા બેને ગાડી હંકાર લીધો, ફેનિલભાઈ હંકાર. આને શું કહેવાય? મને નામ તો નથી આવડતું આનું. સ્કૂટર કહેવાય? મને નામ સાયકલ કહેવાય. શું કહેવાય બેટા? સાયકલ. હા ઠીક. આ જો હંકારે છે ફેનિલભાઈ. આ રીતના હોય એમ ને. મસ્ત મસ્ત. તો બાળકો આ રીતના રમે છે અને આપણે હવે નીચે જઈ. બા શું કરે એમ જોઈ. રસોઈની તૈયારી કરતા હતા. છોકરા રમવા માંડ્યા. મસ્ત રમે છે બધા. રમવા દઈએ. સારું સ્કેટિંગ ને આકે ઘડી આપણે પવન ખાઈ લઈ. મજા આવે ધાબે અત્યારે તો એટલી મજા આવે ને. આટા મારીએ ઘડીક પવન સારો આવે છે એટલે સારું. હાલો તો નીચે જાઓ. થોડીક રસોઈની તૈયારી કરવા મળી. ઘડીક બેસીએ ધાબે પછી જાય. પવન ખાઈ લઈ પછી જાઓ ધાબે નીચે. તો જો હાંજના 7 વાગી જાય. ફેનિલની તો ધાબે છે કાંઈ આવ્યા નહીં. હું બોલાવવા ગઈ કે ઘડીક રમવા જો મમ્મી એમ કહે છે તો ભલે ઘડીક રમે ને. આપણે હવે રસોઈની તૈયારી બનાવવાનું છે. પૂછી લઈ એનું શાક કરવું એમ. એનું શાક બનાવું. શાક તો હું કહું છું ચણાનું લોટ બનાવી દઈશ. વડી બનાવીને? વડી બનાવી નાખું. ઓલી ગાંઠિયા કઈ નહીં કા? હા વડી બનાવીને ઈ બધાનું એ ભાવે છે. હા ઉનાળું એનું શાક કરવું. સાઈઝ પડી છે ને? હા સાઈઝ પડી છે. તો સાઈઝનું ખાટું ખાટું શાક બનાવીને શાક બનાવી નાખું. તો પછી કચરા પોતા કરવા ને લઈ આવીને હું કચરા પોતા કરી નાખું. કચરાને વાળી નાખું. છે દૂધ ને લઈ આવી દીધું. છે. મજા આવી સત્સંગમાં? સગદાનમાં બહુ મજા આવી ગઈ. ઘણું માણસો થઈ ગયું. હા મજા આવે. આપણે બે કાનુડાની ધૂની બાને 5 નામ લેવાય એમ. ઘણું માણસો હતું ને સારું મજા આવી. આમ તો સાઈન કઈ મંદિરે ન જવાય ના. અહીંયા બે આપણે ભગવાનના નામ લઈએ એમ. સારા મારું થઈ ગયું. હા તો જોઈ કચરા પોતા કરશે ને મારે જવું છે દૂધ લેવા. એટલે સાહેબ બહાર કાઢતી જાઉં. શાક બનાવવું છે તો સાહેબ ફ્રીજમાં આવશે. સાહેબ વાળું શાક બનાવવાનું છે આપણે. તો સાહેબ બહાર કાઢી નાખીએ પહેલાં. આવીને પછી આપણે શાક ને એવું બનાવશું. અને સીણા લોટના ગાંઠિયા કરવા છે. બાને હારા આવડે એ સીણા લોટના ગાંઠિયા વણીને કરે. સાઈસની લસણની કઢી એ કરે. તો જો એ કચરા પોતા કરી લઈને ત્યાં આપણે દૂધ ને એવું બધું લઈ આવી. થોડીક વસ્તુ લાવવાનું છે. દૂધ જ લાવવાનું છે. સાંજે તો બીજું કંઈ હોય ને. કરિયાણું તો એકારે ભર લઈએ એટલે બિસ્કે લાવવાનું ન હોય તો સારું. તો દૂધની ડાયરી ઠેલી લઈ લો. દૂધની ડાયરી કેટલી બાટલી દૂધ લાવવું છે તમને કહું? ક્યાં વૈયા જાય? જો કડીકમાં ચાક વૈયા જા. કેટલી બાટલી દૂધ લાવવું? દૂધ તો વાસી કાંઈ નથી. કોને ચાર ખબર? મોટી ને એક નાની લીધી. પડ્યું છે કે ફ્રીજમાં થોડું જોઈ લો. પડ્યું એમ મેળવાનું કર નથી ને. 4 મોટી ને એક નાની. એક નાની. સારું તો એ કચરા પોતાનું શાક કરે કાંઈક છે. હોય તો મને એની લારીમાં જ લેતી આવજે. હું લાવું એમ શાકમાં મને કઈ ખબર પડે. બપોરે શાક કાંઈ નથી. એટલે દાળ કરું કે તો બાજરીનો રોટ. એવું છે. જોવું ધ્યાનમાં આવશે તો લાવી. હા એક બે લેતી આવજે. હા તે સારું. જો તો આપણે હવે શાક લઈ આવીએ. તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરી લેજો.